સુરતમાં જે ઘટના બની છે બધા લોકોને ખબર છે. 19 વર્ષની દીકરીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. એ દીકરીની આત્માને ભગવાન શાંતિ આપે અને એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. પણ આ સોશિયલ મીડિયામાં માણસ રૂપે જે આ રાક્ષસો, જે આ હેવાનો બેઠા છે ને, એ શાંતિ નહીં લેવા દે. જીવતે જીવ માણસની જિંદગી બરબાદ કરી નાખે એવા સોશિયલ મીડિયાના લોકો છે. કેવી રીતે? સુરતમાં જ્યારે આ ઘટના બની ને, દીકરી આ પગલું ભર્યું ને, એ લોકોએ એવું ચાલુ કર્યું કે છોકરો ગુનેગાર છે, તો એના પરિવારના ફોટો વાયરલ કર્યા, છોકરાના ફોટોઝ વાયરલ કર્યા અને આવી બધી કમેન્ટ ચાલુ થઈ ગઈ. અને છેલ્લા 2 દિવસથી હવે છોકરીની વિરુદ્ધમાં પોસ્ટ આવે છે કે છોકરી એક તરફી પ્રેમમાં હતી, છોકરીનો પરિવાર આવો હતો, એટલા માટે આવું થયું. થોડા એવા વ્યૂ માટે, વાયરલ થવા માટે તમે તો કંઈ પણ વિચાર્યા વગર પોસ્ટ બનાવી દીધી. અને જે આ આંધળા, જે આ એજ્યુકેટેડ લોકો બેઠા છે ને સોશિયલ મીડિયામાં, એ લોકોએ શેર પણ કરી દીધું કે ઓહો આ સાચું છે. પણ જ્યારે કેસ કોર્ટમાં ચાલશે, એક પાર્ટી તો, એક પરિવાર તો નિર્દોષ સાબિત થશે ને. પણ એ ત્યાં નિર્દોષ સાબિત થશે, પણ તમે જે આ 2 પરિવારની જે આ ઇજ્જતની પૂરી કરી નાખી છે, એની જિંદગી તો અહીંયા પૂરી થઈ ગઈ ને. એક માણસ હોય ને, આખી જિંદગી મહેનત કરે, શું કામ? ઇજ્જત માટે. અને તમે લોકો એ 2 મિનિટમાં જ પૂરી કરી નાખો છો. આ જે પણ થયું, હેરાન ફક્ત 2 જ લોકો થઈ રહ્યા છે, છોકરી અને છોકરાનો પરિવાર. બાકી અમુક લોકો વોટ માટે અને અમુક લોકો વ્યૂઝ માટે. એમને તો બસ ઘટના જોતી હોય, મળી ગયું, 2-3 દિવસ કરશે, ભૂલી જશે. કોઈ પણ એવી માહિતી આવે ને તો આવી રીતે એને શેર ના કરશો, કોઈના ફોટાઝ આવી રીતે વાયરલ ના કરશો. આપણને નથી ખબર કે કોણ સાચું છે, કોણ ખોટું છે. પ્લીઝ સમજો, અને સાચું લાગે ને તો આને મેક્સિમમ શેર કરજો. નિર્દોષ માણસને સજા ના મળવી જોઈએ, પ્લીઝ.